સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને માહિતી મળી હતી કે સોની ફળિયાના હીરા ઘસુ એપાર્ટમેન્ટમાં રહેતો એક ઈસમ ચોરીને મોપેડ સાથે ફરી રહ્યો છે। આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, તેમાં તે આબાદ રીતે પકડાઈ જવા પામ્યો હતો અને આ મોપેડ વિશે તેને પૂછતા તેને રાંદેર વિસ્તારમાંથી ચોરીની કબૂલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના માણસો માહિતી મળી હતી કે સોની ફળિયાના હીરા ઘસુ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મોહમ્મદ મોહસિન ઉર્ફે મોહમ્મદ ફિરોજ મુનશી ઉંમર વર્ષ 24, ધંધો બેકાર, રહેવાસી ઘર નંબર 201, બીજા માળે હીરા ઘસુ બિલ્ડિંગ, ભાગા તળાવ, રમેશ પાવ વજેની પાસે સુરત શહેરનાને નંબર પ્લેટ વગરની ચોરી કરેલ હાલ મોપેડ સુઝુકી બર્ગમેન મોપેડ બ્લુ કલરની કિંમત ₹70,000 સાથે પકડી પાડ્યો હતો। તેને કબૂલાત કરી હતી કે આ મોપેડ તેને રાંદેરના રામનગર ખાતેથી ચોરી કરી હતી, જેને આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી અને અનેકો વાહન ચોરીનો ગુનાનો પર્દાફાશ કરી નાખ્યો છે। હર્ષદ સેટા સાથે પ્રકાશવાળા।